આજથી અંદાજિત 700 વર્ષ પહેલાની આ વાત છે। બનાસકાંઠા જિલ્લામાં આવેલ થરાદ તાલુકાના આસોદર ધામમાં શ્રી શંભુગીરી મહારાજ પધાર્યા। અને તેમણે પોતાની ધૂણી ત્યાં ધખાવી અલગ જગાવેલ છે। ત્યાંથી ભિક્ષા અર્થે તેઓ શ્રી એક દિવસ લાખણી ગામની નજીક આવેલ ગેળા ગામે પધાર્યા। ત્યાં જઈ જુએ છે તો પોતાની ધર્મપ્રેમી જનતા દુઃખી થયેલ હોય છે અને લોકો નમી પડીને પોતાની આપવીતી અને દુઃખ વિશે શ્રી શંભુગીરી મહારાજને જણાવે છે। ત્યારે શ્રી 1008 શંભુગીરી મહારાજે ત્યાં ખેજડાના ઝાડ નીચે શ્રી હનુમાનજીની સ્થાપના કરાવેલ અને ત્યાં વિધિવત રીતે પૂજા અર્ચના કરી અને ગામ લોકોને આ હનુમાનજીની સેવા પૂજા કરવાથી આપના દુઃખો દૂર થશે। ત્યારથી ત્યાં શ્રી રામ ભક્ત હનુમાનજીની ભક્તિ થવા લાગી અને શ્રી હનુમાનજી દાદા એક પરચાધારી ગેળાના હનુમાનના નામે પ્રખ્યાત થયા। શ્રી શંભુગીરી મહારાજ પરત આસોદર ધામે જઈ અને પોતાની જીવતા સમાધિ લઈ લીધેલ છે। આસોદર ધામે તેઓ હાલ પણ તેમની સમાધિ સ્થળે અખંડ દીવો બળે છે અને આસોદર ધામે હાલ ત્યાં દર અજવાળી પૂનમના દિવસે એક અનેરો માહોલ જામે છે। લોકો અલગ અલગ ગામેથી પધારી અને બાધા માનતા માને છે। આપ જનતા જનાર્દનને પણ આ ધામના દર્શન કરવા જેવા છે। તે હાલમાં શ્રી 1008 રેવાગીરીજી મહારાજ હાલ મઠમાં ગાદીપતિ તરીકે બિરાજમાન છે। શ્રી શંભુગીરી મહારાજની જય, શ્રી ગેળાવાળા દાદાની જય।